આ તરફ ચૂંટણી પૂર્વે તાપીમાં પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવેલી છે। સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવેલી છે અને સાથે સાથે ચૂંટણી અને પોલીસની કામગીરીની વિગતવાર માહિતી આપવામાં આવી અને મહારાષ્ટ્રની સરહદ પર પણ સઘન ચેકપોસ્ટ તૈયાર થઈ છે। એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની બાજ નજર રહેશે। મતદાતાઓ ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે પોલીસની ટીમ કામગીરી કરી રહી છે। જિલ્લા ખાતે 245 જેટલા હથિયારો લાયસન્સવાળાને જે હતા એ તમામ હથિયારો એને જમા કરવામાં આવ્યા છે। એક્સેપ્શનલ કે જેને મુક્તિ આપી છે 29 જેટલા હથિયારો છે જેને મુક્તિ આપવામાં આવી છે। આ સિવાયના તમામ હથિયાર કબજે કરવામાં આવેલા છે, જમા કર્યા છે। આ ઉપરાંત જિલ્લા ખાતે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એની પણ એક સ્પેશિયલ ડ્રાઈવ આપવામાં આવે છે। તો ઇલેક્શન જાહેર થયું અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓ નાસ્તા ફરતા હતા, એમને અટક કરવામાં આવ્યા છે। ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી લગભગ 1584 જેટલા અટકાયતી પગલાં આજ દિન સુધી લેવામાં આવેલા છે, જેમાં અટકાયતી પગલાંની સાથે સાથે એમાં પ્રોહિતાણુના ઉપરાંત તડીપાર, પાસા એવા વિવિધ પ્રકારના અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે।